નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપે શંખનાદ કર્યો છે। 15 જેટલા મહારથીઓને મેદાને ઉતારી દીધા છે। જો કે એ પ્રમાણની અટકળો અને તુક્કાબાજી લગાવવામાં આવ્યા હતા તે પ્રકારે કંઈ જ જોવા નથી મળ્યું। મોટા ભાગના નામોને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે હવે બાકીની રહેલી જે સીટો છે તેમાં કઈ પ્રકારે ઉમેદવારો નક્કી કરાય છે તે જોવું રહ્યું। ત્યારે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા માટે તૈયાર છે। ઘણા નામો ચર્ચામાં પણ છે, જેવા કે બનાસકાંઠામાંથી ગેનીબેન અથવા તો રઘુ ચૌધરીને નામ જાહેર થઈ શકે છે। પછી પાટણની વાત કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર, મહેસાણાથી બળદેવજી ઠાકોર, દાહોદથી ચંદ્રિકાબેન બારિયા, તેમજ બારડોલીથી તુષાર ચૌધરી અથવા તો આનંદ ચૌધરી। આ તમામ નામો છે તેની ચર્ચા અત્યારે ચાલી રહી છે। ત્યારે કયા વિસ્તારમાં કોનું વર્ચસ્વ છે, કોણ દમદાર દાવેદાર છે, જ્ઞાતિવાદ સહિત કેવા પ્રકારના સમીકરણો ધ્યાને લઈ અને ઉમેદવારો નક્કી કરાશે તે જ બાબત ઉપર અને તેની આ તમામ ચર્ચા કરીશું સીધો સંવાદમાં। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે, પ્રફુલ્લ જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને વિજયભાઈ આહિર જોડાયા છે જેઓ રાજકીય વિશ્લેષક છે। સર, આપ એ જણાવો કે ભાજપે તમામ પક્ષો પહેલા 195 જેટલા સીટો પર દાવેદારોને નામ જાહેર કરી દીધા છે, અને એ બધી વસ્તુમાં જોઈએ તો બીજા બધા પક્ષો છે એ બહુ પાછળ છે, આ રેસમાં બહુ જ પાછળ છે। લખમાં ભાજપ હંમેશા આગળ જ હોય છે, કેમ કે ભાજપ છે 24/7 ચૂંટણીના મોડમાં જ હોય છે, 365 દિવસ ચૂંટણીના મોડમાં હોય છે। તમે જુઓ કે હજુ તો ચૂંટણી જાહેર પણ નથી થઈ ત્યાં એણે 195 નામોની જાહેરાત કરી દીધી। હવે આ જાહેરાત એમનામ નથી થતી હોતી, એની પાછળની બહુ જ મોટી માનસિક આંકડાકી અને એક વિશ્લેષણની બહુ મોટી તાકાત કામ કરતી હોય છે, બહુ મોટી કવાયત કામ કરતી હોય છે। ભાજપ છે, તમે જુઓ કે લગભગ 10 દિવસ પહેલાની વાત છે, 3 જ દિવસના ગાળામાં 22મી ને 25મી તારીખે 2 વખત વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે આવી ગયા, અને એમના જો ભાષણોનું સહેજ તમે એનાલિસિસ કરશો તો એમણે ચૂંટણીના શ્રી ગણેશ કરી જ દીધા છે, રોડ શો પણ ચાલુ કરી દીધા છે, કોંગ્રેસ વિપક્ષને ભાંડવાનું પણ ચાલુ કરી દીધું છે, એની વીકનેસને સપાટી પર લાવવાનું ચાલુ કરી દીધું છે, અને એનડીએ સરકારની જે વિશેષતાઓ છે અને એમની જે યોજનાઓ છે એને ઉપસાવવાનું પણ ચાલુ કરી દીધું છે। દેશકાજ અને દેવકાજ એટલે દેવ મંદિર અને વિરાસત અને વિકાસ બંનેને સાથે સમતોલ કરી અને આખું એક પ્રચાર તંત્ર એનું ગોઠવાઈ રહ્યું છે। તમે જુઓ કે ભાજપ પાસે છે એ નામો તૈયાર જ હોય છે। ભાજપના જે નેતાઓ છે એની જે થિંક બેંક છે એની પાસે એક નેતાઓ, એક કાર્યકર, એક હોદ્દેદારો એનું હુજહુ એમના માઇન્ડમાં હોય જ છે। એમના માઇન્ડ છે કોમ્પ્યુટરની જેમ, ક્યારે કયું નામ ઉપસાવવું, તમે જુઓ કે એકદમ ખૂણામાં પડેલું નામ ક્યારે તમે ના ધાર્યું હોય એવું નામ આવી જાય। એટલે મોદી સાહેબ માટે તો કહેવાય જ છે કે કોથળામાંથી ગમે ત્યારે બિલાડું નહીં, ગમે તે સિંહ, વાઘ, દીપડો બધું બચ્ચું બધું નીકળી જાય। એટલે એમની પાસે આખું એક મોટી પાર્ટી છે, એમની પાસે ચોઈસ કરવા માટેનું જે ફલક છે એ બહુ મોટું છે, એમની પાસે જે એનાલિસિસ કરનાર તંત્ર છે એ સતત સક્રિય છે, એનો ડેટા બેંક છે એ એકદમ અપગ્રેડ હોય છે। કયા વિસ્તારમાં કયા સમાજ, કઈ જ્ઞાતિનું બાહુલ્ય છે, એ જ્ઞાતિમાંથી કોનું નામ વધારે ચાલે છે, એ સમાજ ઉપર કોની પકડ છે, આ બધી જ વિગતો ભાજપની થિંક બેંક પાસે રેડી રેકનર તરીકે પડેલી જ હોય છે। એટલે બીજા કરતાં એમના નામો ઝડપથી જાહેર કરી શકે છે, અને બીજું નામો જાહેર કરતી વખતે તમારી અંદર ફૂલ ઓફ કોન્ફિડન્સ હોવો જોઈએ। એ જે અત્યારથી સૌથી પહેલા એમણે જાહેરાત કરી દીધી એનડીએ વડાપ્રધાનશ્રીએ કે હવે 370 બેઠક ભાજપની અને 400 બેઠક એનડીએની હશે। આ એકદમ
જે આત્મવિશ્વાસ સાથે જે આ પાર્ટી આક્રમક આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે અને જે એનું પેજ પ્રમુખ સુધીનું બૂથ મેનેજમેન્ટ સુધીનું જે આખું એ આયોજન છે ને એ અત્યંત સાયન્ટિફિક અને કોઈ કોર્પોરેટ કંપની હોય ને એ પ્રકારનું છે. એકદમ તમામ વસ્તુઓ શિસ્તબદ્ધ રીતે ચાલે છે. ત્યાં કોઈ બળવો નથી, કોઈ ઊંચા જે નેતાઓએ લીધેલા નિર્ણયને કોઈ પડકારી શકે એમ નથી. અને જેને કારણે આખું એક જે વાતાવરણ ક્રિએટ થયું છે ભાજપની અંદર કે બીજી કોઈ પાર્ટી પાસે આટલું શિસ્ત નથી, બીજી કોઈ પાર્ટી પાસે આટલી ડેટા બેંક તૈયાર નથી, બીજી કોઈ પાર્ટી પાસે જે થિંક બેંક છે કે કયો મુદ્દો કયા સમયે ક્યારે કેવી રીતે ને ક્યાં વહેતો મૂકવો એનું જેટલું જ્ઞાન આ થિંક બેંક પાસે છે એટલે બીજે કોઈ પક્ષ પાસે એટલું નથી. જેને કારણે આ પક્ષ છે હંમેશા અગ્રેસર રહે છે. તમે કોંગ્રેસમાં જુઓ કે જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે અંદરો અંદર ઝઘડા ચાલતા હોય, નામ જાહેર થાય ત્યારે ઝઘડા ચાલતા હોય, એક બેઠક ઉપર 15 જણાએ ટિકિટ માગી હોય, એકને મળે એટલે બાકીના 14 કાં તો રિસાય, કાં તો બળવો કરે ને કાં તો એને હરાવવા ફરે. આ આખી એક ટેન્ડન્સી છે, એને લોકો આંતરિક લોકશાહી નામ આપ્યું છે. એટલે જ્યારે ભાજપમાં છે, ભાજપમાં કોઈની ટિકિટ કાપીને બીજાને આપે તો જે કાપી હોય ને, જેની કપાઈ હોય ને એ આગળ આવીને એમ કે હું એને જીતાડવા માટે ફરીશ અને એના જ મોઢે એનું નામ બોલાવડાવે. આ આખી એક જે એક શિસ્તબદ્ધ અને પાર્ટી કેડરબદ્ધ પાર્ટી જે છે એનો લાભ ભાજપને મળી રહ્યો છે. અને એટલે જે બીજી પાર્ટીઓ કરતાં ઘણી બધી આગળ છે ને એટલી બધી આગળ નીકળી ગઈ છે કે વિરોધ પક્ષ એના સુધી પહોંચવું પણ અઘરું થઈ ગયું છે. અમે કોંગ્રેસ પાસે અત્યારે નથી કોઈ સ્ટ્રેટેજી, નથી હજી કોઈનું, માની લો કે ઇન્ડિયા ગઠબંધન જીતે તો વડાપ્રધાન કોણ હશે, નથી એનું કોઈ નામ, નથી કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ કે ભાઈ અમે જીતીશું તો શું કરીશું, પ્રજાને શું આપીશું, કશું જ હજી ઠેકાણું નથી. જ્યારે ભાજપે તો બધું જ એકદમ તૈયાર કરીને બેસી ગયા છે. એ કાલે સવારે ચૂંટણી જાહેર થાય તો પરમ દિવસે મેદાનમાં આવી જવા તૈયાર છે. એટલે ભાજપ છે એ વહેલું નામ જાહેર કરી શકે છે. તમે જુઓ કે 195 નામ જાહેર કર્યા એને, અને ગુજરાતની અંદર 26માંથી 15 નામ જાહેર કરી દીધા. 11 નામ કેમ જાહેર ના કર્યા તો કદાચ આગળ સ્નેહલભાઈ કહેશે કે ભાઈ 11 બાકી કેમ રાખ્યા. કારણ કે જ્યારે 26માંથી 26 બેઠક જીતી શકે એમ છે. તમે જુઓ કે 2014માં 26માંથી 26 જીત્યા, 2019માં 26માંથી 26 જીત્યા. એ પહેલા એક 2009ની ચૂંટણી એવી હતી કે જેમાં 11 બેઠકો કોંગ્રેસ જીતી હતી. એ પછીની ચૂંટણીમાં એક બેઠક પણ જીતી શકી નથી. 11માંથી સીધી 0 ઉપર આવી ગયું. એટલે આ બેના જે મેનેજમેન્ટ છે એનું સ્પષ્ટ ચિત્ર આંકડાઓ ઉપરથી જ આપણને સમજાઈ જાય છે અને એટલા માટે ભાજપ આગળ છે. જી બિલકુલ, ચોક્કસથી. સ્નેહલભાઈ, તમે એ જણાવો કે 15 જેટલા ચહેરાના નામ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. આ 15 નામો જે આપણે તર્ક વિતર્ક ને તુક્કાબાજી કરતા હતા અને એનાથી વિપરીત પરિણામો આવ્યા હોય તેવું લાગે છે. કોઈ નવા જૂની બહુ એટલી મહદઅંશે કરવામાં આવી છે. તો હવે પછીના જે આ 11 નામ પાછળથી જાહેર કરાશે એમાં કઈ પ્રકારની સેન્સ બધું જોઈ વિચારી અને જાહેર કરાશે નામો? લખમાં જેમ આપણે આપણી ડિબેટની અંદર વાત ચાલી રહી હતી કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે અને સુનિયોજિત રીતે દરેક પ્રક્રિયા હાથ ધરે છે. અને જ્યારે ચૂંટણીની અંદર આ રીતે કેન્ડિડેટ સિલેક્શનની પણ પ્રક્રિયા આવે તો એક એની નિયત પ્રક્રિયા છે જેના આધારે સેન્સ લેવામાં આવે છે. ત્યાંના સ્થાનિક જે વિધાનસભા છે ત્યાંના કાર્યકર્તાઓ અને અનેક પ્રકારે એ રીતનો જે ડેટા ભેગો થાય છે એના આધારે પાર્ટી નિર્ણય લે છે કે કયા કેન્ડિડેટને મેદાનમાં ત્યાંથી ઉતારવા. તો હવે આગળની જે સીટની વાત છે તેની અંદર પણ ખૂબ જ આ રીતની એક ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાથી પાર્ટીની અંદર એક સિલેક્શન પ્રક્રિયા થશે અને એના આધારે જે યોગ્ય કેન્ડિડેટ છે એમનું નામ જાહેર કરવામાં આવશે. મુખ્ય વાત એ છે કે જે પણ કેન્ડિડેટ હશે તે નિષ્ઠાથી પોતાની પાર્ટી માટે સતત કામ કરવાની નેમ સાથે આવતા હશે અને એના સિવાય પણ સ્વાભાવિક છે કે ઘણા કેન્ડિડેટ છે એમને ટિકિટ માંગી હોય ને જેમ પ્રફુલભાઈએ કીધું કે જો બીજાને કોઈને મળે તો પણ કોઈ પણ જાતના જે સંકોચ વગર કે કોઈ પણ જાતના વિવાદ વગર એક સૈનિકની જેમ એ વ્યક્તિ, એ કાર્યકર્તા અમારો એ જોડાઈ જાય છે. અને આ એક ખૂબ જ દેવ દુર્લભ કાર્યકર્તાઓ પાર્ટીની પાસે જે છે
તેમના લીધે અને મોદીજીના નેતૃત્વ અને ગુજરાતની અંદર આદરણીય CR પાટીલજીના માઇક્રો મેનેજમેન્ટના લીધે આ સફળતા, આ લોકોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળે છે. એટલે આગામી સમયમાં ચૂંટણી પહેલા ક્રમશઃ હવે જે 11 બેઠકો જે બીજી બાકી છે એની પણ જાહેરાત જે છે તે ટૂંક સમયમાં થશે અને ખૂબ સારી રીતે લોકોની સમક્ષ જઈ આ કેન્ડિડેટ્સ પોતાની વાત મૂકશે, કાર્યકર્તાઓ પોતાની વાત મૂકશે અને ગુજરાતની જનતાના જે કરેલા કામો છે તેની પણ વાત કરશે. ટૂંક જ સમયમાં એક સરસ સંકલ્પ પત્ર પણ આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય પટલ પર દરેક જગ્યાએ પ્રસિદ્ધ થશે અને લોકોની સમક્ષ એ સંકલ્પ પત્ર, આપણું જે વિકસિત ભારત છે એ બનાવવાનો એક સંકલ્પ સાથે આ સંકલ્પ પત્ર પણ જાહેર કરવામાં આવશે. અને બીજી એક અગત્યની વાત એ છે કે જે ઇન્ડી ગઠબંધન જે બનવાનો પ્રયાસ ચાલે છે, તો નથી એ લોકોની કોઈ પણ એક મોટી જાહેર સભા આપણે જોઈ નથી, એ લોકોનો કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ બન્યો નથી, કોઈ ગઠબંધનની અંદર વાતચીત કરી અને એક સામૂહિક રીતે એક સ્ટેજ ઉપર એક વાત ઉપર ને લોકોની વચ્ચે વાત કરવાની જે રીતની જે પ્રક્રિયા છે કે સભાઓ કરવી કે બીજી અન્ય રીતે લોકોની વચ્ચે જવું, એવું કોઈ કાર્ય આપણને દેખાતું નથી. એટલે મને એવું લાગે છે કે જનતા જે છે તે ખૂબ જ સમજદાર છે. જનતાએ આટલા વર્ષોમાં ભારતનો વિકાસ જે છે તે જોયો. બિલકુલ. વિજયભાઈ, આપ એ જણાવો કે કોંગ્રેસે દર વખતેની જેમ અને સાથે સાથે તેની ઇન્ટેન્સિટી ને તેનો જી સ્નેહલભાઈ. વિજયભાઈ, આપ એ જણાવો કે કોંગ્રેસમાં નામો તો ચર્ચાઈ રહ્યા છે, જેમ મેં પ્રસ્તાવનામાં કીધું એ રીતે ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે અને તેમને કોંગ્રેસ મેદાને ઉતારી પણ શકે છે, પરંતુ આટલો બધો વિલંબ શું કામ કરે છે તે નથી સમજાતું. જ્યારે તમે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય કે તમે જેનું નામ ડિક્લેર કરો કદાચ એ જ કાલે ઉઠીને ભાજપમાં જતો રહે, ત્યારે ઓબ્વિયસલી તમે જ્યાર સુધી આ પૂરના વહેણ શાંત ના થઈ જાય ત્યાં સુધી તમે દરિયામાં તમારી હોડી ના ઉતારો. એ સ્વાભાવિક વસ્તુ છે. આપણે લગભગ અઠવાડિયા પહેલાં ડિબેટ કરી હતી કે ભાઈ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એક અફવાઓના માહોલ વચ્ચે આપણે નામ ચર્ચ્યું હતું અર્જુનભાઈ મોઢવાડિયાનું, અને એ આજે અફવા સાચી સાબિત થઈ ગઈ છે. અમરીશભાઈ ડેર, એક મોટું નામ જે કહેવાય સૌરાષ્ટ્રની રાજનીતિમાં, રાજુલાથી લડે છે, એ પણ આજે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને કાલે ભાજપમાં જોડાવાના છે. હવે તમે વિચાર કરો, જ્યારે તમારા આય દિન મોટા મોટા નેતાઓ સામે પક્ષે જતા હોય ત્યારે સેન્ટ્રલ લીડરશિપને કોન્ફિડન્સ કેવી રીતે આવે કે એ લિસ્ટ જાહેર કરે? એટલે અત્યારે જે ડિલે થઈ રહ્યું છે એ એકચ્યુઅલી એમને એમ કહેવાય ને કે ભાઈ ધે આર બેઝિકલી ઓન ધ પોલિટિકલ બેકફૂટ. અત્યારે એ લોકો પોલિટિકલ બેકફૂટ ઉપર આવી ગયા છે અને માનસિક રીતે સ્ટ્રેટેજિકલી કોઈ પણ ડિસિઝન લઈ શકે એવી પરિસ્થિતિમાં હાલ નથી. તમે જુઓ, ભાજપ જે અત્યારે 15 સીટોનું એ લોકોએ કેન્ડિડેચર જાહેર કર્યું, એમાં એમણે 5 જે નેતાઓ છે એમને ડ્રોપ કર્યા છે અને નેતાઓ પણ સારું એવું વર્ચસ્વ એમની કોન્સ્ટિટ્યુન્સીમાં ધરાવે છે એવા નેતાઓ. પોરબંદરથી રમેશ ધડુકજી છે, રાજકોટથી મોહનભાઈ કુંડારિયા છે. આ બધા પોલિટિકલ દિગ્ગજો છે અને ભાજપના કહેવાય ને પાયાના પથ્થરોના જૂના નેતાઓમાંના, કદાવર નેતાઓમાંના, જેમના જ્ઞાતિ ઉપર પણ એમનું પ્રભુત્વ ઘણું રહેલું છે, છતાં એમને ડ્રોપ કર્યા છે. સાથે સાથે તમે કહો છો કોઈ નવી વસ્તુ જોવા નથી મળી, પણ ડિસ્ટિંક્ટલી તમે જુઓ તો 3 નવા ચહેરા ભાજપે એમની સીટ્સ ઉપરથી જે કેન્ડિડેચર જાહેર કર્યું છે. રેખાબેન ચૌધરી છે બનાસકાંઠા. પણ વિજયભાઈ, જે પ્રમાણે તર્ક વિતર્ક કરવામાં આવતા હતા એ માયલું કઈ નવીન જોવા નથી મળ્યું. બધાને વિચાર ટૂંકમાં એવો હતો કે 5 થી 7 નામો ક્યારેક રિપીટ થશે 26 માંથી, પણ અહીંયા તો 12 નામો રિપીટ કરી દીધા છે. કરેક્ટ, પણ હજી 11 નામો હજી રિપીટ કરવાના બાકી છે. અને ભાજપમાં જે કહેવાય છે ને કે ભાઈ જો પેલું એક નથી ફિલ્મી ડાયલોગ છે કે જો મેં કહેતા હું જો મેં સોચતા હું મેં કરતા નહીં, કેવું કંઈક છે સમથિંગ. એટલે આ લોકોની સ્ટ્રેટેજી એટલી એમના પત્તા છાતી જોડે એટલા ચપાયેલા હોય છે કે તમે અને હું કંઈ પણ વિચારીએ એના કરતા આગળનું એ લોકોને કાંઈ પણ નવું કરવા ટેવાયેલા છે. નવું કરવું જ એટલે એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ કહેવાય ને, એ જાતનું આ લોકોનું હોય છે. અને સી, એ લોકો હવામાં ક્યારેય તીર નથી મારતા. એવરીથિંગ ઇઝ વેલ કેલ્ક્યુલેટેડ, વેલ પ્લાન્ડ, અને જે કેન્ડિડેટને જ્યાં મહત્વનું આપવાનું હોય એવી રીતે જ આપે છે.
જો નવા ચહેરા એ લોકોએ પુટઅપ કર્યા હોય તો આપણે માનીને જ ચાલવું પડે કે એની પાછળનું એ લોકોએ સમીકરણ સેટ કરી લીધું હશે અને એમની વિનેબિલિટી એમના મનમાં શ્યોર હશે ત્યારે જ કેન્ડિડેચર જાહેર કરેલું હશે. હવે રહી વાત 11 સીટો ઉપર જે હજી સુધી કેન્ડિડેચર જાહેર નથી કર્યું અને કોંગ્રેસે તો હજી સુધી એકેય સીટમાં જાહેર નથી કર્યું. એના કરતાં તમે જુઓ આમ આદમી પાર્ટી જે નવી સવી કહેવાય છે એમણે કોંગ્રેસ જોડે એલાયન્સ કરીને એમના 2 કેન્ડિડેટ અત્યારથી જાહેર કરી લીધા છે. ભરૂચ જે અહેમદ પટેલજીનો ગઢ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે એ સીટ એ લોકોએ સરેન્ડર કરી દીધી આમ આદમી પાર્ટીને. હમણાં જે ભાવનગરની સીટ છે એ પણ એમણે સરેન્ડર કરી લીધી. એટલે તમે જુઓ કોંગ્રેસની અત્યારની જે ગુજરાત સ્ટેટની લીડરશિપ છે એ કેટલી અવઢળમાં છે, કેટલી પોલિટિકલ અસમંજસમાં છે કે કોઈ પણ જાતનું ડિસિઝન નથી લઈ રહી. અને સાથે સાથે સેન્ટ્રલ લીડરશિપ જે અત્યારે ન્યાય યાત્રા કરી રહી છે, જે પોલિટિકલ અલાયન્સ માટે આમથી તેમ હવાતિયા મારી રહી છે, એમને પણ જે પોલિટિકલ પોલિસી પેરાલિસિસ કહેવાય ને એ જાતની વસ્તુ થઈ ગઈ એવું દેખાય છે. કારણ કે તમે સામેનો પક્ષ જે અત્યારે કેન્ડિડેચર જાહેર કરી ચૂક્યો છે અને ગ્રાઉન્ડ ઉપર ચુનાવી બ્યુગલ ફૂંકી ચૂક્યો છે અને તમને હજી એક કેન્ડિડેચર શોધવાના ફાંફા પડતા હોય તો તમે સ્વાભાવિક છે કે તમારી ચુનાવની પ્રિપેરેશન કેટલી પાછળ છે. બીજું આ વખતે સૌથી મોટી વાત એ છે કે નાણાકીય ભીંસ પણ કોંગ્રેસ બહુ જ અનુભવી રહ્યું છે. જે ટિકિટ માંગવા જાય એને સામેથી કહેવામાં આવે છે કે નાણાંની સગવડ તમારે કરવી પડશે. પ્રફુલજી હમણાં જ લગભગ 15-20 દિવસ પહેલા જ આઈટીની રેડ પડી હતી અને એમના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. લગભગ એમાં 250 થી 300 કરોડની મૂડી એમના ઓફિશિયલ સંવાદદાતાએ કીધું હતું કે અમારી ફ્રોઝન છે. તો વિચાર કરો જ્યારે તમારો ફંડની જોડે એક્સેસ ના હોય ત્યારે તમે કેન્ડિડેટ્સને કયા ભાવે એમ કહો કે ભાઈ ચલો તમને ટિકિટ આપી અને આ પાર્ટી તમને બેક કરે છે, તમે લડો. એટલે એ પણ એક મોટું પરિબળ. જી 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 સ્નેહલભાઈ, આપ એ જણાવો કે 26 બેઠકો છે એમાંથી તમે એવું કહી રહ્યા છો કે અમે 5 લાખની લીડથી જીતીશું, પરંતુ આ ભરૂચની જે બેઠક છે વસાવા વર્સિસ વસાવા, ત્યાં તમને નથી લાગતું કે ચેતર વસાવા છે તે તમને 5 લાખથી લીડથી જીતવા માટે ક્યાંક અવરોધ બનશે? જો આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે જીત છે એ લોકોના આશીર્વાદથી અને મોદીજીની ગેરંટી પર લોકોનો જે ભરોસો છે તેનાથી અમને એ ખૂબ જ સ્ટ્રોંગ કોન્ફિડન્સ છે કે જીત નિશ્ચિત છે, કારણ કે લોકો અમારી સાથે છે. વાત છે લીડની તો સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષ હોય તો જયારે ઇલેક્શન આવે તો મેક્સિમમ લીડથી જીતે એવી આશા રાખે ને. અમારા જે આદરણીય CR પાટીલજી છે પ્રદેશ અધ્યક્ષજી, એ હંમેશા માને છે કે આ રીતે પોઝિટિવ રીતે એક ગોલ સેટ કરવો અને કાર્યકર્તાઓને માટે આ એક ગોલ આપવો એ ખૂબ જ જરૂરી છે. અને ફોર્ચ્યુનેટલી આની પહેલા પણ આપણે જોયું કે રેકોર્ડ બ્રેકિંગ સીટ્સ જે છે તે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર મળી છે અને આગામી સમયમાં એ જ રીતે આ લોકસભાની જે ચૂંટણી છે તેની અંદર પણ અમારો લક્ષ્યાંક એ છે કે 5 લાખથી વધારે મતે જનતા પાર્ટીના સ્નેહલભાઈ, પરંતુ જે આ ભરૂચની બેઠક છે ને ત્યાં ચૈતર વસાવાનું પણ સારું પ્રભુત્વ છે. જીતે અને જનતાની સેવામાં એ લોકો સ્પેસિફિક ફોર્સિસ હોય છે દરેક બેઠક પર. ભારત ગેરંટીની વાત આવે, જ્યારે દેશની અંદર થયેલા વિકાસની વાત આવે, ત્યારે આ બધા જે પ્રમાણેના જે નાના મોટા જાતિવાદ આધારિત કે ક્ષેત્રીય મુદ્દાઓ જે ઉભા કરવામાં આવતા હોય છે એ ક્યાંક ગાયબ થઈ જતા હોય છે, ક્યાંક અદ્રશ્ય થઈ જતા હોય છે. અને જનતા જે છે તે ખૂબ જ સમજદાર છે, કારણ કે ભારતનો વિકાસ એ એમનો પણ વિકાસ છે, એમના પરિવારનો વિકાસ છે, એમના દીકરા દીકરીઓનું ભવિષ્ય જે છે તે ઉજ્જવળ બને છે. અને આ રીતે એ લોકોને પણ ખબર છે કે અમે જો ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને જીતાડીશું ને એ અમારું પ્રતિનિધિત્વ કરશે તો આ જે ગુજરાતની ગતિ અને ભારતની જે વિકાસની ગતિ છે તે એમના ક્ષેત્ર સુધી પણ વિકાસના કામો પહોંચે. જી બિલકુલ, ચોક્કસથી. વિજયભાઈ, તમે એ જણાવો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા એક તરફ ગુજરાતની અંદર આવી રહી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસનો છેડો ફાડી અને ભાજપમાં જઈ રહ્યા છે. આ બધી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો એક વિશ્લેષક તરીકે? જો આ જે અત્યારે ટાઈમિંગનું જે કોઇન્સિડન્સ થઈ રહ્યું છે એ કોંગ્રેસની સેન્ટ્રલ લીડરશિપના જે કહેવાય ને જુસ્સા, પોલિટિકલ જુસ્સા ઉપર ડાયરેક્ટ પ્રહાર છે બીજેપીનો. ન્યાય યાત્રામાં જ્યારે રાહુલજી અત્યારે અહીંયા ટ્રાઇબલ બેલ્ટથી એમની શરૂઆત કરવાના છે ન્યાય યાત્રાની ગુજરાતમાં,
એના થોડાક દિવસ પહેલા જ નારાયણ રાઠવાના રૂપે એમના દીકરા જોડે જે કોંગ્રેસમાં લગભગ 5 ટર્મના લોકસભામાં જઈ ચૂક્યા છે એવા દિગ્ગજ નેતાને, ટ્રાઇબલ નેતાને બીજેપી એમના ખેમામાં કરી લીધા. આજે અર્જુન મોઢવાડિયા જે પ્રદેશ કોંગ્રેસ કમિટીના પાયાના પથ્થર કહેવાય એવા નેતાને કોર્નર કરી ચૂકી છે બીજેપી. હવે ત્યારે વસ્તુ ધ્યાનમાં એ આવે કે ભાઈ સેન્ટ્રલ લીડરશિપ જે અત્યારે યાત્રા કરવા જઈ રહી છે એ યાત્રા કયા જોમ અને જુસ્સાથી આગળ ધપાવશે. કારણ કે આ યાત્રા બીજું કંઈ નથી, આપણે ભલે ગમે એમ કહીએ, એમને ગમે તેવા નામ આપીએ, પણ અલ્ટિમેટલી આ એક ચુનાવી કાર્યક્રમ છે અને એનો મુખ્ય હેતુ એ હોય છે કે ભાઈ કેડરને એ લોકો ચેનલાઇઝ કરે, કોંગ્રેસની કેડરમાં જોમ જુસ્સો વધે અને ચુનાવની પ્રક્રિયામાં એ લોકો પૂરેપૂરા મનોબળની તાકાતથી ચૂંટી જાય ચુનાવ જીતવા માટે કોંગ્રેસ માટે. પણ જ્યારે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ જ મેદાન છોડીને બીજા ખેમામાં બેસે છે ત્યારે તમે કાર્યકર્તાનો જુસ્સો કેવી રીતે વધારી શકો? પબ્લિકની અંદર અત્યારે તમારા માટે, તમારા પક્ષ માટે શું ક્વેશ્ચન્સ હોય કે ભાઈ આપણે પહેલા પણ અમને વોટ આપી ચૂક્યા છે, વોટ આપ્યા પછી આમના નેતાઓ સામે જઈને બેસી ચૂક્યા છે, આ વખતે તો ઇલેક્શન પહેલા જ લગભગ આખી કોંગ્રેસની મોટી લીડરશિપ સામે પક્ષે જતી રહી છે. તો હવે આમની પાછળ આપણે આપણો વોટ ખર્ચવો જોઈએ કે નહીં, એક ક્વેશ્ચન કોઈ પણ મતદારના મગજમાં એક વખત તો આવે જ. અને જ્યારે એવો ક્વેશ્ચન મતદાર પોતાની જાતને પૂછવા માંડે ત્યારે પરસેપ્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે 2 ડગલા પાછળ પહેલા જ આવી જાઓ છો અને ત્યારબાદ તમારે આ એક શું કહેવાય વિપરીત પરસેપ્શનની વચ્ચે ઇલેક્શન લડવું, તમારી જોડે ફાઇનાન્શિયલ કન્સ્ટન્ટ પણ હોય, કેન્ડિડેચર્સના કન્સ્ટન્ટ પણ હોય, સામે પક્ષે તમે એક એવા પક્ષ સામે ચૂંટણી લડી રહ્યા છો જે હવે ચુનાવી પ્રક્રિયાની ઇલેક્શન લડવાની બધી જ પ્રક્રિયામાં પારંગતતા, નિપુણતા મેળવી ચૂક્યો છે અને તમારી જોડે ના કોઈ એવી દિશા છે, ના કોઈ સેન્ટ્રલ લીડરશિપ છે, ના કોઈ એવો મેઇન મેસેજ છે જેના થકી તમે શું કે ડૂબતાને તણખલું પણ કાફી એવી રીતે લાઈક એવો કોઈ મુદ્દો નથી કે તમે પકડીને તમે સામેના પક્ષે પ્રહાર કરી શકો. તો એ જોતા સેન્ટ્રલ લીડરશિપ આ લોકોની જે છે અત્યારે રાહુલ ગાંધીજી અને બીજા જે પણ નેતાઓ છે બધા અત્યારે વિચારતા હશે કે ભાઈ આગળની રણનીતિ શું કરવી. જી બિલકુલ, ચોક્કસથી. સર, તમે સમાપનમાં એ જણાવો કે સૌરાષ્ટ્ર અને કચ્છની જે તમામ બેઠકો છે તેનું ચિત્ર શું હશે તમારા મનોમંથન મત મુજબ? લખમાં જે 11 બેઠકોના નામ બાકી રહ્યા છે એમાંથી 4 બેઠકો તો આ વિસ્તારની જ છે, એટલે તમને ખ્યાલ આવશે કે આ વિસ્તારનું મહત્વ કેટલું છે. હવે જો કચ્છની બેઠકની વાત કરીએ તો વિનોદ ચાવડા એમને રિપીટ કરવામાં આવ્યા છે. તમે જુઓ કે રાજકોટમાં જ્યારે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો ને ત્યારે ઇન્ચાર્જ કચ્છમાંથી વિનોદભાઈને બોલાવ્યા હતા. ત્યાં મોહન કુંડરિયા ને બધા મોટા માથા હતા, છતાંય તે આ મહત્વ છે ને એ વિનોદ ચાવડાને મળ્યું હતું. એટલે રિપીટ થશે જ એવું એ જ વખતે આખું એક ચિત્ર ઊભું થઈ ગયું હતું. અને એની સામે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસમાં દૂર 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 સુધી કોઈ ચહેરો જ દેખાતો નથી. તમે કોઈ પત્રકારને પૂછો કે વિશ્લેષકને પૂછો કે ત્યાંના સ્થાનિક માણસને પૂછો કે ભાઈ કોંગ્રેસમાં કયું એવું નામ છે કે ભાજપ સામે ટક્કર લઈ શકે, તો લગભગ કોઈ નામ દેખાતું નથી. રાજકોટમાં તમે જુઓ તો મોહનભાઈ કુંડરિયા કપાયા છે અને એમની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, એમને ટિકિટ મળી છે. એની સામે કોંગ્રેસમાંથી ડૉક્ટર હેમાંગ વસાવડા, એક બહુ શિક્ષિત અને ત્યાંનો જે એક એલાઇટ વર્ગ છે એમાંનો એક લોકપ્રિય ચહેરો છે. બીજું મહેશ રાજપૂત છે, ઇન્દ્રનીલ રાજગુરુ છે જે દર વખતે નામ ઉપસતું જ હોય છે, અને લલિત કથાગરા છે. આ બધાય નામો છે. એ પટેલ છે એટલે કદાચ એ નામ આવી શકે, પણ આ બધાય નામો છે અત્યારે ત્યાં ચાલી રહ્યા છે. હેમાંગભાઈ છે એ નાગર બ્રાહ્મણ છે. હવે જામનગરની વાત કરીએ તો પૂનમબેન રિપીટ થઈ ગયા છે, નહીં તો બીજા નામો એમની પહેલામાં ચાલતા જ હતા. મૂળ બેરાનું નામ ચાલતું હતું, રીવાબાનું નામ ચાલતું હતું, પરંતુ પૂનમબેન છે મજબૂત ઉમેદવાર અને મજબૂત સંસદ સભ્ય છે ને એમનું નામ રિપીટ થયું છે. અને ત્યાં પણ કોંગ્રેસની હાલત કચ્છ જેવી જ છે, કોઈ મોટું નામ દેખાતું નથી. કદાચ મનુભાઈ કંડોરિયા, વિક્રમ માડમ અને ભૂપત વાડોદરિયા, આ 3-4 નામો છે. હવે એ જોઈએ છીએ એમાંથી શું થાય છે.
પોરબંદરમાં તમે જુઓ કે જયેશ રાદડિયાનું જે હતું એના બદલે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. જયેશ રાદડિયાનું નામ ચાલતું હતું, રમેશ ધડુક કપાયા છે અને મનસુખભાઈનું નામ જે પહેલાં ભાવનગર ચાલતું હતું ત્યાંથી એમને ત્યાં લાવવામાં આવ્યા છે. એમની સામે ઊભા રહી શકે એવા અર્જુન મોઢવાડિયા હતા, એ રહ્યા નથી. જૂનાગઢમાં જે અત્યારે બાકી રાખ્યું છે એમાં જેપી કાઠી આલ્ફા સ્કૂલના સંચાલક છે, દીપુ સોલંકી, પુરુષોત્તમ સોલંકીને વિધવા પુત્રી છે એ, પછી રાજેશ ચુડાસમા, માનસી પરમાર, ઇન્દ્ર ભારતી બાપુ, આ બધા નામ ચાલે છે. એની સામે કોંગ્રેસમાંથી વિમલ ચુડાસમા ચાલે છે. હવે હું બહુ, તમારી પાસે સમય ઓછો છે, બહુ ઝડપથી કહી દઉં. અમરેલીમાં હિરેન હિરપરાનું નામ ચાલે છે, મુકેશ સંઘાણી, દિલીપ સંઘાણીના નાના ભાઈ બાવકુ ઉઘાડનું નામ ચાલે છે. સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા કપાય તો પછી કુંવરજી બાવળિયા કોળી વિસ્તાર હોવાથી એનું નામ આગળ છે. પછી ભાવનગરમાં જે ભારતીબેન સિયાલ છે એ રિપીટ થવાની પૂરી શક્યતા છે, કારણ કે સામે ઉમેશ મકવાણા કરીને કોળી ઉમેદવાર છે. જી સર, બિલકુલ, ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. લોકસભા ચૂંટણી માટે આ આખર સમય છે. આ સમયે ચર્ચાઓ થઈ રહી છે કે કયા નેતાને ક્યાંથી મેદાને ઉતારીશું. પણ કોંગ્રેસના દિગ્ગજો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે કોંગ્રેસ ભાજપના મહારથીઓ સામે મેદાને કોને ઉતારે છે. જે તર્ક વિતર્ક અને તુક્કાબાજી અત્યારે થઈ રહી છે તે કેટલા અંશે સાચું પડે છે તે પણ જોવું રહ્યું. તો આ સાથે જ અત્યારે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.